वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્ર રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મંદિરમાં જઈ રાધાજી અને લક્ષ્મીજીના દર્શન નહીં કરનારાઓ વિશે થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો વેદો લક્ષ્મીજીનું વર્ણન કરતા કહે છે કે રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યો, અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માની બે પત્નીઓ છે, એક ભૂમિ દેવી અને બીજા લક્ષ્મી દેવી. વેદોમાં આવતા પુરુષ સૂક્તમાં પણ વેદ ભગવાન કહે છે કે મહાદેવ્યે ચ વિદ્મહે વિષ્ણુ પત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. અહીં પણ વિષ્ણુ પત્ન્યય આ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરી વેદ ભગવાન લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુની પત્ની તરીકે કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 63મા શ્લોકની અંદર કહે છે કે ભગવાન મંદિરમ સર્વૈહિ સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈ રાધિકાપતે. અર્થાત કે અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. અહીં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં રાધિકા પતે શબ્દનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે રાધિકાજી કોઈ અવર નથી, પરંતુ એવો ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય પત્ની છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 9:24-14 કહે છે કે ભગવાન આપણા પિતાના પણ પિતા છે અને ભગવાન શ્રી હરિની પત્નીઓ રાધિકાજી અને લક્ષ્મીજી આપણી માતા છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે લક્ષ્મીજી અને રાધાજી એ કોઈ અવર નથી, પરંતુ આપણા પિતા ભગવાન શ્રી હરિની પત્નીઓ છે, એટલે એ જીવ પ્રાણી માત્રની માતાઓ છે. આ પ્રમાણે શાસ્ત્રો એક સુરે કહે છે કે લક્ષ્મીજી અને રાધાજી ભગવાન શ્રી હરિની પત્નીઓ છે અને જીવ પ્રાણી માત્રની માતા છે. અને એ જ શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે એવા વચન જોવા મળે છે કે જે લોકો કેવલ ભગવાન શ્રીમન નારાયણની અંદર જ ભક્તિ રાખે છે અને લક્ષ્મીજી અને રાધાજીની અંદર ભક્તિ રાખતા નથી, એ લોકો તો ભગવાનના દ્વેષ પાત્ર છે. અને આ વાત જે છે એ ભગવાન શ્રીમન નારાયણે પોતાના સ્વમુખે સ્કંદ પુરાણની અંદર બ્રાહ્મખંડ સેતુ મહાત્મ્ય અધ્યાય 55, 84 અને 85માં શ્લોકની અંદર કહેલી છે. ભગવાન શ્રીમન નારાયણ ત્યાં કહી રહ્યા છે, લક્ષ્મીર મમ પ્રિયા રાજંશ ત્વયા સંરક્ષિતા અધુના એનાહમ તવ તુષ્ટોસ્મિ મત સ્વરૂપા સ્વયં સદા અસ્યામ યો ભક્તિમામ લોકે સદમદ્ભક્તોપી ધીયતે અસ્યામ યો વિમુખો રાજન સ મદ્વેષી સ્મૃતઃ સદા. અર્થાત ભગવાન શ્રીમન નારાયણ કહે છે કે હે રાજન,
લક્ષ્મીજી જે છે એ મારા ધર્મપત્ની છે, તેઓનું તમે યથાર્થપણે અહીં રક્ષણ કરેલું છે અને એનાથી હું તમારા પર અત્યંત પ્રસન્ન છું. સંસારમાં જે પુરુષ મારી સ્વરૂપભૂતા આ મહાલક્ષ્મીમાં ભક્તિ રાખે છે તે જ મારો ભક્ત કહેવાય છે અને જે એનાથી વિમુખ છે તે મારો દ્વેષ પાત્ર મનાય છે. આ પ્રમાણે જે લોકો ભગવાન શ્રીમદ નારાયણની ધર્મપત્ની લક્ષ્મીજી અને રાધિકાથી વિમુખ છે એ લોકો ભગવાનના દ્વેષ પાત્ર છે. અને આવા લોકો જે છે એ લોકોને એના એક કૃત્યનું ફલ જે છે એ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ સંબંધની અંદર જગન્નાથ ભગવાનના એક ભક્ત બલરામદાસજીનું જીવન ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. બલરામદાસજી જેમનો જન્મ ઓડિશામાં થયો હતો અને એઓ જગન્નાથ ભગવાનના એકાંતિક ભગવદ ભક્ત હતા. એમણે એક રામાયણની પણ રચના કરેલી છે, જે રામાયણનું નામ છે જગમોહન રામાયણ. આ રામાયણની રચના એમણે 14મી સદીમાં કરેલી હતી, એટલે આ રામાયણ તુલસી રામાયણ કરતા પણ પ્રાચીન છે. અને આજે પણ ઓડિશાના ઘરે ઘરની અંદર આ રામાયણનો પાઠ થતો જોવા મળે છે. આવા આ બલરામદાસજી જેઓ જગન્નાથ ભગવાનના અનન્ય ભક્ત હતા, એક દિવસ જગન્નાથપુરીના મંદિરમાં જગન્નાથજીના દર્શન કરવા માટે ગયા. બલરામદાસજીની સ્થિતિ એટલી બધી ઉચ્ચ કક્ષાની હતી કે સ્વયં જગન્નાથ જે છે એ એમની સાથે વાતો કરે. બલરામદાસજી મંદિરમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને જુએ છે તો ત્યાં જગન્નાથ ભગવાનની સેવાની અંદર આજે લક્ષ્મીજી સ્વયં બિરાજે છે. સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડની અંદર એવા વચનો જોવા મળે છે કે આજે પણ જગન્નાથ ભગવાનનો ભોગ જે છે એ સ્વયં લક્ષ્મીજી બનાવે છે. લક્ષ્મીજી કોઈક ને કોઈક રૂપે ત્યાં આવે છે અને ભગવાનને માટે ભોગ તૈયાર કરે છે અને જગન્નાથ ભગવાન જે છે એ ભોગ સાક્ષાત આરોગ્ય છે. આજે લક્ષ્મીજી ભગવાન જગન્નાથની સેવાની અંદર ઉપસ્થિત છે. બલરામદાસજી મંદિરમાં આવે છે, જગન્નાથ ભગવાનને કેટલાય દંડવટ કરે છે અને સ્તુતિ કરે છે, પરંતુ એવો લક્ષ્મીજીની સન્મુખ જોતા નથી. એટલે જગન્નાથ ભગવાન જે છે એ બલરામદાસજીને કહે છે કે બલરામદાસ, તું મને દંડવટ કરે છે, મારી સ્તુતિ કરે છે, પરંતુ મારી પ્રિયતમાની સામું તો તું જોતો પણ નથી. ત્યારે બલરામદાસ ભગવાન જગન્નાથને ઉદ્દેશીને કહે છે કે પ્રભુ, એ તો ચલા છે, અર્થાત કે ચંચલા છે, એમને પ્રણામ કરવાથી શું પ્રાપ્ત થવાનું? કારણ કે લક્ષ્મી દેવી જે છે એ એક જગ્યાએ સ્થિર રહેતા નથી. આ પ્રમાણે બલરામદાસજીના મુખ દ્વારા પોતાની નિંદા સાંભળીને લક્ષ્મીજી અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે. ક્રોધાયમાન થઈ બલરામદાસજી જે જગન્નાથ ભગવાનના અનન્ય ભક્ત હતા તેને શાપ આપતા કહે છે કે રે દુષ્ટ, જા હું તને શાપ આપું છું કે એક દિવસ અર્થાત કે વૃદ્ધાવસ્થાની અંદર તારાથી આ જગન્નાથપુરીનો ત્યાગ કરી દેવાશે અને તું એક કૂવામાં જઈને પડશે અને નેત્રે કરીને તું અંધ થઈ જશે. આ પ્રમાણે શાપ આપી લક્ષ્મી દેવી અંતર્ધાન થઈ ગયા. અને પછી એમ કહેવાય છે કે બલરામદાસજીનો
વૃદ્ધાવસ્થાનો કાળ આવ્યો ત્યારે કોઈક કારણોસર એમનાથી જગન્નાથપુરીનો ત્યાગ થઈ જાય છે અને એ માર્ગમાં જ્યારે જતા હતા ત્યારે અચાનક એક કૂવાની અંદર એ પડી જાય છે. ખુલ્લો કૂવો હતો, એની અંદર એ પડી જાય છે અને ત્યાં જ એના નેત્ર જે છે એ ચાલ્યા જાય છે. માટે ભક્તો, આ ચરિત્ર જે છે એવું બતાવે છે કે જે લોકો ઠાકોરજીના મંદિરમાં આવી કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિના દર્શન કરે છે, પરંતુ એમની સમીપમાં બિરાજમાન જે લક્ષ્મીજી જે છે, રાધાજી જે છે, એના દર્શન નથી કરતા ને, તો એનાથી માતાજી જે છે અત્યંત કોપાયમાન થઈ જાય છે. ભગવાન શ્રીમદ નારાયણ પણ આવા વ્યક્તિની ભક્તિને માન્ય નથી કરતા, કારણ કે સ્કંદ પુરાણના વચન છે આ, કે જે લોકો મારી સ્વરૂપભૂતા લક્ષ્મીજીની અંદર ભક્તિ રાખે છે એ જ મારો ભક્ત છે, અને જે લોકો એનાથી વિમુખ છે એ તો મારો દ્વેષ પાત્ર છે. આ ભગવાન શ્રીમદ નારાયણના વચન જે છે એ સ્કંદ પુરાણના બ્રહ્મખંડ સેતુ મહાત્મ્ય અધ્યાય 55 ની અંદર જોવા મળે છે. માટે ભક્તો, ક્યારેય પણ મંદિરમાં લક્ષ્મીજી અને રાધાજીની ઉપેક્ષા ન કરતા. જ્યારે પણ મંદિરમાં જાઓ અને તે વખતે ઠાકોરજીની સમીપમાં લક્ષ્મીજી કે રાધાજી બિરાજમાન હોય ને, તો એના પણ પ્રેમપૂર્વક દર્શન કરજો. એ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત શ્રી હરિની પત્ની છે, એ દિવ્ય પત્નીઓ છે. અને સંપ્રદાયના ગ્રંથોની અંદર કેટલાય સ્થાનો પર લક્ષ્મીજીને અને રાધાજીને ભગવાન શ્રી હરિના પત્ની કહ્યા છે. ચાહે હરિચરિત્રામૃત સાગર જુઓ, કે હરિચરિત્રમ જુઓ, કે સત્સંગી જીવન જુઓ, કે હરિ દિગ્વિજય જુઓ, કે ભક્ત ચિંતામણી જુઓ, કે નંદ સંતોના કીર્તન જુઓ, એ બધાની અંદર આ વચનો જે છે જોવા મળે છે. માટે જીવનની અંદર આવી ભૂલ નહીં કરતા. ઠાકોરજીના મંદિરમાં જાઓ ત્યારે એમની સમીપની અંદર વિરાજમાન જે લક્ષ્મીજી જે છે અને રાધાજી જે છે એના દર્શન અવશ્ય કરજો. અન્યથા જો લક્ષ્મીજી વિશે તમે દુર્ભાવ રાખશો કે રાધાજી પ્રત્યે તમે દુર્ભાવ રાખશો, તો ભગવાન શ્રી હરિના તમે દ્વેષ પાત્ર થઈ જશો. અને જે પ્રમાણે લક્ષ્મીજીએ આ બલરામજી દાસજીને શાપ આપેલો હતો ને, એ જ રીતે એમના શાપના ભાજી થવું પડશે. એટલે જે લોકો મંદિરમાં જઈને કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિના દર્શન કરે છે અને લક્ષ્મીજી ને રાધાજીના દર્શન નથી કરતા ને, તે લોકોએ જન્માંતરની અંદર અંધ થવાની તૈયારી રાખવાની છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.